તો આજે આપણે બનાવવાના છે એગ રવૈયું, જે ફૂલ ચીઝમાં લોડી થશે. આપણે સૌપ્રથમ પહેલાં તવા પર તેલ નાખી અંદરની જે યલો ગોટી આવે એ આપણે તવા પર નાખી દેવાની છે. પછી એને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી દેવાની છે. થોડું લસણ, આપણું જે સૂટમાં લસણ મળે છે એ લસણ નાખી દેવાનું અંદર થોડું. પછી આપણા જે મસાલા આવે છે બધા, મીઠું, ધાણા જીરું, બ્લેક પેપર, જે બધા મસાલા છે આપણે અંદર એડ કરી દેવાના છે સ્વાદ અનુસાર. સ્વાદ અનુસાર આદુ લસણ પેસ્ટ, સ્વાદ અનુસાર આપણે જે લીલી ચટણી આવે એ અંદર થોડી નાખી દેવાની છે, જેથી કરીને તીખાશ થોડી પકડે અને ખાવાની મજા આવે. એ બધું આપણે એક પ્રોપર તરીકેથી બધું એકદમ મિક્સ કરી દેવાનું છે, જેથી એનો ટેસ્ટ એકદમ બેસ્ટ અને ખાવાની બહુ મજા આવે એ ટાઈપનું ટેસ્ટ આવશે. પછી અંદર આપણે ચીઝ નાખી દઈશું. પછી ચીઝને એકદમ પ્રોપર તરીકેથી બધું મિક્સ કરી દઈશું, એટલે આપણો જે ચીઝનો ટેસ્ટ અંદર આવશે એ આખી ચીઝ અંદર મેલ્ટ થઈ જશે. બધું પ્રોપર તરીકે મિક્સ કરી દેવાનું છે. તમારે આવી નવી નવી આઈટમ ખાવી હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો. તમને જે આઈટમ પસંદ હોય એ આઈટમ તમે મને કહેજો, હું ત્યાં આઈટમ બનાવીને વિડીયો એનો મૂકીશ. પછી આપણે જે બોઇલ છે બોઇલ આપણે અંદર કટકા કરી નાખશું. અને તમને જે મનપસંદ આઈટમ હોય એ ખાલી મને તમે કહેજો, હું તમને એ બનાવીને એનો વિડીયો જરૂરથી શેર કરીશ યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર. અને મને ફોલો જરૂરથી કરજો યુટ્યુબ પર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને મારા વિડીયો જો ગમતા હોય, જે હું વસ્તુ બનાવું છું ઈંડાની, તમને મારા વિડીયો ગમતા હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો મને. આપણે આ બધું મિક્સ કરીને આપણે એક ડીશમાં કાઢી નાખશું. આપણી વસ્તુ બધી મિક્સ થઈ જાય છે અને આ એકવાર તમે ખાશો ને તમને ખાવાની બહુ જ મજા આવશે, એટલી મસ્ત આઈટમ બનાવી છે. પછી આપણે ઉપર મારી દઈશું જીરું, તડકો, લાલ મરચું નાખીને. હવે આપણો તડકો પર રેડી થઈ ગયો છે. આપણી આઈટમ તૈયાર છે, ફૂલ્લી ચીઝી એગ રવૈયું.